નમસ્તે દીકરીઓ, શ્રી નંદકોરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના ઓનલાઈન શિક્ષણમાં હું સહદેવસિંહ જાડેજા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દીકરીઓ, આજે આપણે ધોરણ 12માં સંસ્કૃત વિષયમાં ચેપ્ટર નંબર 2 સ્મૃતિ રસ સુધા. સ્મૃતિ રસ સુધા એટલે અહીંયા સ્મૃતિ એટલે સ્મરણ નહીં પણ ધર્મશાસ્ત્ર અંતર્ગત આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સ્મૃતિ રસ સુધા એટલે સ્મૃતિઓની રસ સુધા. સુધા એટલે અમૃત. આમ અહીંયા ધર્મશાસ્ત્રના રસરૂપી અમૃત રૂપે થોડાક સ્મૃતિઓમાંથી અહીંયા ધર્મશાસ્ત્રોમાંથી શ્લોકો લેવામાં આવ્યા છે, જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ જોઈએ, અહીં સ્મૃતિ શબ્દનો અર્થ સ્મરણ કરવું એવો થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં સ્મૃતિ શબ્દનો ઉપયોગ ધર્મશાસ્ત્ર માટે થાય છે. અહીં જે સ્મૃતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ધર્મશાસ્ત્ર માટે કરવામાં આવ્યો છે. ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવાનું કારણ માનવ ધર્મનું સ્મરણ કરાવવાનું છે. અહીં ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવાનું એક મુખ્ય કારણ, મૂળભૂત કારણ માનવ ધર્મનું સ્મરણ કરાવવાનું છે. જે આપણે માનવ ધર્મ એટલે કે જે નીતિગત આપણે જીવન જીવીએ, કોઈનું ખરાબ નહીં ઈચ્છીએ, સૌનું સારું ઈચ્છીએ, વસુદેવ કુટુંબકમની ભાવના રાખીએ, જેને માનવ ધર્મ કહેવામાં આવે છે. સ્રોતસૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્યસૂત્રો, રામાયણ તથા મહાભારત, પુરાણ અને મનુ આદિ ગ્રંથોને સ્મૃતિશાસ્ત્ર અંતર્ગત ગણવામાં આવે છે. સ્મૃતિપ્રોક્ત ધર્મ પરત પ્રમાણ છે અને આ ધર્મશાસ્ત્રોમાં કહેવાયેલું જે છે એ પરત પ્રમાણ એટલે કે સત્ય છે, પ્રમાણિત છે. અહીં આપણે સ્મૃતિશાસ્ત્રના વિષયોના મુખ્ય 3 વિભાગો પાડી શકીએ અથવા પાડી શકાય. તો ક્યાં છે? નીચે જોઈએ આપણે. પહેલો તો આચાર, બીજો વ્યવહાર અને ત્રીજો પ્રાયશ્ચિત. હવે આચારમાં શું આવે તો કે આચારમાં મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મોનો ઉલ્લેખ થયેલો હોય છે અને એનો સમાવેશ કરવામાં આવે છે. વ્યવહારમાં તો કે વ્યવહારમાં મુખ્યત્વે રાજધર્મોનો સમાવેશ થાય છે અને એને લગતું સાહિત્ય હોય છે. અને ત્રીજો છે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિતમાં વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટેના તથા તપ, દાન, વ્રત વગેરે કર્મકાંડનો અહીં સમાવેશ થાય છે. અહીં આપણે પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં રજૂ થયેલા મૂલ્યવાન વિચારોથી યુક્ત 8 પદ્યોનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા આપણે ઉપર 3 વિભાગો જોયા, એમાંથી આચારના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં રજૂ થયેલા મૂલ્યવાન વિચારો અહીં 8 શ્લોકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો આજે આપણે અભ્યાસ કરવામાં આવ્યો છે. અહીંયા પહેલા શ્લોકમાં શું આવે છે? વિષય પ્રવેશ જોઈએ તો પહેલા શ્લોકમાં આપેલું છે કે પહેલા શ્લોકમાં અધર્મનું આચરણ કરનારા મનુષ્યના જીવનની 4 અવસ્થાઓ વર્ણવવામાં આવી છે. કે માણસ અધર્મ આચરે તો એના જીવનની, મનુષ્યના જીવનની 4 જે અવસ્થાઓ છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. બીજા શ્લોકમાં સમાજમાં સ્ત્રીઓનું કેવું સ્થાન હોવું જોઈએ તેનું સુંદર વર્ણન, રેખાચિત્ર અહીંયા કરવામાં આવ્યું છે. કે સમાજમાં નારીનું, સ્ત્રીઓનું કેવું સ્થાન હોવું જોઈએ તેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજા શ્લોકમાં જ્ઞાનો ઉપાર્જનની ક્રિયા સૂચવાઈ છે. કે આપણે જ્ઞાન મેળવવું હોય તો એ જ્ઞાનના કયા તબક્કાઓ છે એની ક્રિયા અહીંયા સૂચવાઈ છે. ચોથા શ્લોકમાં બ્રાહ્મણ માટે અધ્યયનનું મહત્ત્વ. પાંચમા શ્લોકમાં વિદ્યાની સાથે તપનું પણ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. છઠ્ઠો શ્લોક દુરાચાર આચરવાથી થતા પરિણામો રજૂ કરે છે. અહીંયા છઠ્ઠા શ્લોકમાં જે દુરાચારી માનવી છે, દુરાચાર કરે છે અને એનાથી મળતા પરિણામોનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે.
સાતમો શ્લોક સદાચારથી મળતા પરિણામોને રજૂ કરે છે કે જે સદાચારી સજ્જન વ્યક્તિઓ છે, સારા માણસો છે, જે સદાચાર આચરે છે તો કેવા પરિણામો મળે છે એને આ સાતમો શ્લોક રજૂ કરે છે. આઠમા એટલે કે અંતિમ આઠમા શ્લોકમાં સુખ અને દુઃખની વ્યાખ્યા આપવામાં આવી છે કે સુખ કોને કહી શકાય અને દુઃખ કોને કહી શકાય એની આ આઠમા અંતિમ શ્લોકમાં વ્યાખ્યા આપવામાં આવી છે. તો દીકરીઓ, આજે આપણે આ સ્મૃતિ રસ સુધાના આ જે ઉપયોગી 8 શ્લોકો છે એનો આગળ અભ્યાસ કરીશું. દીકરીઓ, હવે આપણે પ્રથમ શ્લોકની સમજૂતી તથા વિગતવાર જોઈએ. તો પ્રથમ શ્લોકનું પહેલાં આપણે ગાન કરીશું. અધર્મેણ એધતે તાવત તતો ભદ્રાણિ પશ્યતિ તત શપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ સમૂલમ તુ વિનશ્યતે. દીકરીઓ, અહીંયા પ્રથમ શ્લોક છે મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે. તો આપણે એના શબ્દાર્થ અને અનુવાદ બંને જોઈશું. શબ્દાર્થ શ્લોકની ઉપર પણ એનો ક્રમ આપવામાં આવેલો છે, જેથી આપ એ શબ્દોને ક્રમવાઇઝ જોઈ શકો. અને શબ્દાર્થનો અનુવાદ પણ એ પ્રમાણે જે ગુજરાતી અનુવાદ આવે છે એ પ્રમાણે કરવામાં આવ્યું છે, જેથી આપ સમજી શકો. તો આપણે પહેલાં તો જોઈએ અધર્મેણ એ ધતે. એમાં 2 શબ્દ છે, અધર્મેણ અને એ ધતે. અધર્મેણ એટલે કે અધર્મથી, એ ધતે એટલે વધુ, અહીંયા સમૃદ્ધ થવું, સુખી થવું. તાવત એટલે પહેલાં. તો અહીંયા ક્રમવાઇઝ એ શબ્દોને જોઈ લે. અધર્મેણ એટલે કે અધર્મથી, અહીંયા વધારાનો એક શબ્દ ઉમેરવાનો છે, પુરુષ એટલે પુરુષ, અધર્મથી પુરુષ. તાવત, તાવત એટલે પહેલાં. અને એ ધતે, એ ધતે એટલે વધે છે. અહીંયા આપણે એનો અનુવાદ છે સમૃદ્ધ થાય છે, સુખી થાય છે, એ અર્થ લેવાનો છે. તો આ શબ્દો અધર્મથી પુરુષ પહેલાં સમૃદ્ધ થાય છે. આગળ જોઈએ તતઃ, તતો ભદ્રાણી પશ્યંતી. તતોમાં તતઃ શબ્દ એનું અનુવાદ કરીએ. તતઃ એટલે પછી, ભદ્રાણી, ભદ્રાણી એટલે કલ્યાણ, અને પશ્યતિ એટલે જુએ છે. પછી કલ્યાણને જુએ છે. તતો ભદ્રાણી પશ્યતિ એટલે પછી કલ્યાણને જુએ છે. અધર્મથી પુરુષ પહેલાં સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જુએ છે. ત્યારબાદ આગળ જોઈએ તતઃ સપત્નાન જયતિ. તતઃ એટલે પછી, સપત્નાન, સપત્નાન એટલે શત્રુઓ પર, દુશ્મનો ઉપર. અહીંયા સપત્નાન એટલે શત્રુઓ ઉપર. જયતિ એટલે વિજય મેળવવો, જય મેળવવો. તો અહીંયા પછી શત્રુઓ પર વિજય મેળવે છે. અને સમૂલમ તુ વિનશ્યતિ, છેવટે સમૂળગો પરિવાર નાશ પામે છે. આમ આપણે અહીંયા જોયું કે જે માણસ અધર્મ આચરે છે, અધર્મથી પુરુષ પહેલાં સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જુએ છે, પછી શત્રુઓ પર વિજય મેળવે છે, અને છેવટે સમૂળગો પરિવાર એટલે મૂળ સહિત, પરિવાર સહિત એ નાશ પામે છે. આમ વ્યક્તિએ જો પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, પોતે સુખી થવું હોય, તો અધર્મ આચરવું જોઈએ નહીં, અથવા અધર્મના રસ્તે ચાલવું જોઈએ નહીં. આપણે મન કર્મ વચનથી કોઈનું ખરાબ ઈચ્છીએ તો એને પણ અધર્મ કહેવાય. અને મન કર્મ વચનથી મનુષ્ય કોઈનું ખરાબ નહીં ઈચ્છે, એવું વિચારે પણ નહીં મનમાં, તો એને ધર્મ કહેવાય. આથી માણસે જો પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તો
સદા ધર્મના રસ્તે ચાલવું જોઈએ, અધર્મ આચરવું જોઈએ નહીં. કારણ કે અધર્મથી કમાયેલી લક્ષ્મી જે પૈસો છે એ થોડા સમય જ ટકી રહે છે, ત્યારબાદ એ માણસના એને કઈને પ્રકારે વિનાશ સર્જે છે, એવું સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે. દીકરીઓ, હવે આપણે અહીં બીજો શ્લોક જોઈએ. તો બીજા શ્લોકનું પ્રથમ તો અહીં આપણે ગાન કરીશું. સદા પ્રહષ્ટવ્યા ભાવ્યમ ગૃહકાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતોપસ્કરયા વ્યયે ચા મુક્ત હસ્તયા વ્યયે ચા મુક્ત હસ્તયા. અહીં આ જે શ્લોક છે એ મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે. અહીં નારી વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો અહીં આપણે પ્રથમ તો એને શબ્દાર્થ જોઈશું. અહીંયા સદા પ્રહષ્ટવ્યા, સદા પ્રહષ્ટવ્યા, અહીંયા આપણે સ્ત્રીયા શબ્દ આગળ લગાવવાનો છે. સ્ત્રીયા એટલે કે નારીએ, સદા એટલે કે હંમેશા, પ્રહષ્ટયા, પ્રહષ્ટયા એટલે કે પ્રસન્ન, ખુશ રહેવું. તો નારીએ હંમેશા પ્રસન્ન. ભાવ્યમ શબ્દ છે એ બનવું જોઈએ, એ છેલ્લે શબ્દ લેવાનો છે આપણે. ગૃહ કાર્યેષુ દક્ષયા, ગૃહ કાર્યેષુ એટલે કે ઘરકાજ, જે ઘરના કામકાજના કાર્યો છે, ગૃહ કાર્યેષુ એટલે કે ગૃહ કાર્યોમાં, ઘરના કામકાજના કાર્યોમાં. દક્ષયા, દક્ષયા એટલે કુશળ, હોશિયાર. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે નારીએ હંમેશા પ્રસન્ન. ગૃહ કાર્યેષુ દક્ષયા એટલે ગૃહ કાર્યોમાં કુશળ. સુસંસ્કૃતો ઉપસ્કરયા, અહીંયા શું કહેવામાં આવ્યું છે? સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી. સુસંસ્કૃતો ઉપસ્કરયા એટલે સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી, જે ઘરનું રાચ રચેલું છે, સામગ્રી છે, એને સ્વચ્છ રાખનારી. ત્યારબાદ વ્યયે ચા મુક્ત હસ્તયા, અહીંયા ચા મુક્ત હસ્તયા છે ને, એમાં ચ, ચાની સાથે અ પણ રહેલો છે, એટલે એને અલગ કરવાનો છે. ચ અમુક્ત હસ્તયા, શેમાં? તો કે વ્યયે. ચ એટલે કે અને, વ્યયે એટલે ખર્ચમાં, વ્યયમાં એટલે કે ખર્ચમાં, અને ખર્ચમાં અમુક્ત હસ્તયા, મુક્ત હાથે પૈસો નથી વેરવાનો, ખુલ્લા હાથે, પણ અમુક્ત હસ્તયા એટલે કે કરકસર કરવી, કરકસર યુક્ત. ભાવ્યમ, ઉપરના લાઈનમાં આપેલો છે ભાવ્યમ શબ્દ. ભાવ્યમ એટલે કે બનવું જોઈએ. તો આખો અનુવાદ જોઈએ આપણે. સદા પ્રહષ્ટવ્યા, સ્ત્રીયા સદા પ્રહષ્ટવ્યા એટલે કે નારીએ હંમેશા પ્રસન્ન. ગૃહ કાર્યેષુ દક્ષયા, ગૃહ કાર્યોમાં કુશળ. સુસંસ્કૃતો ઉપસ્કરયા, સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી. અને વ્યયે ચ અમુક્ત હસ્તયા, અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. જેટલી આવક હોય એ પ્રમાણેનો જ ખર્ચ કરવો જોઈએ. આમ અહીંયા નારીનું જે રેખાચિત્ર આલેખન કરવામાં આવ્યું છે કે નારીએ કેવું હોવું જોઈએ, કેવું બનવું જોઈએ, તો કે નારીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યોમાં કુશળ. આપણે જોઈએ છીએ શાસ્ત્રોમાં પણ અન્ય જગ્યાએ આપેલું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીઓની, સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે, એમને માન સન્માન આપવામાં આવે છે, ત્યાં દેવતાઓ, ભગવાન પણ ત્યાં પ્રસન્ન થાય છે. પણ જે ઘરના સ્ત્રી છે એ દુઃખી રહે, હંમેશા રડતા રહે, એ ઘર છે એ વિનાશ પામે છે. આથી લોકોએ સમજી વિચારીને પણ, જે સમજુ લોકો છે એમણે જો ઘરની સુખ શાંતિ જોતી હોય તો સ્ત્રીઓનું હંમેશા સન્માન કરવું જોઈએ, એને હંમેશા પ્રસન્ન રાખવા જોઈએ. એવું અહીં મનુસ્મૃતિના શ્લોકમાં પણ કહેવામાં આવ્યું છે.